ડેડિયાપાડામાં યાલગામ પાસેનો બ્રિજ 1 વર્ષથી તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે। ડેડિયાપાડાથી મોવી જવાનો બ્રિજ તૂટતા લોકોને હાલાકી થઈ છે। યાલગામનો બ્રિજ અત્યાર સુધીમાં 3 વખત તૂટી પડ્યો છે। 2 વખત બ્રિજના રિપેરિંગ માટે 65 લાખથી વધુનો ખર્ચ કરાયો છે। ગત વર્ષે ચોમાસામાં જ બ્રિજ તૂટી પડતા બંધ કરાયો હતો। વાહનોને નેત્રંગના રસ્તે ડાયવર્ટ કરતા 30 કિલોમીટર ફરીને જવું પડતું। જીવના જોખમે નદી પાર કરી લોકો પસાર થતા હતા। દરરોજના 2 થી 3 હજાર જેટલા વાહનો અહીંથી પસાર થાય છે। મીડિયા દ્વારા અહેવાલ દર્શાવતા તંત્રએ કામગીરી શરૂ કરી છે। તંત્ર દ્વારા કામચલાઉ બ્રિજ બનાવી શરૂ કરવામાં આવ્યો। અમારા 30-35 કિલોમીટર ફરીને જવું તો જવાનું હતું, તે પણ અત્યારે પુલ બની ગયો છે એટલે હવે પુલ પરથી પસાર થઈએ છીએ અને છોકરા પણ સારી રીતના નિશાળે જાય છે, વાહન અવરનવર જાય છે। પહેલા તો આવવા જવાની તકલીફ હતી, ખાડીમાં પાણી વધારે હોય તો રોકાઈ જવું પડે, પછી કિચડમાં પાણી ઓછું થઈ જાય તો કિચડમાં રહીને અમે ઉપરથી જતા હતા। અત્યારે આપણે યાલ મૂવી જે હાલમાં ડેડિયાપાડા વિસ્તારમાં ખૂબ વરસાદ પડ્યો હતો અને જે ડાયવર્ઝન આપેલું હતું એ ધોવાઈ ગયું હતું, પણ ભૂપેન્દ્રભાઈની સંવેદનશીલ સરકારે તાબડતોડ અને ધ્યાનમાં રાખીને અને આ વિસ્તારના ઘણા બધા વિદ્યાર્થીઓ, ઘણા બધા લોકોને રાજપીપળા સાથે જોડવાનું કામ, નેત્રંગ સાથે જોડવાનું કામ આ બ્રિજના માધ્યમથી જ થતું હોય છે। તો એની ગંભીરતા સમજીને તાત્કાલિક ધોરણે આ ડાયવર્ઝન હમણાં આપણી વચ્ચે તૈયાર થઈ ગયું છે। આપણે જોઈ શકીએ તો અત્યારે આખા રસ્તા પર ખાડા પૂરવાના કામ પણ સરકારશ્રી દ્વારા કરવામાં આવે છે।